સાથે શરૂઆત કરીશું સોમિલ, કારણ કે જે ગઈકાલે નિફ્ટી જુઓ સતત બીજું સેશન કે લોર લો અને લોર હાઈ બનાવ્યું. બેંક નિફ્ટીમાં જે અરાઉન્ડ ડે સ્લોપ અને ક્લોઝિંગ જોવા મળ્યું, બે સેશન્સ પહેલાં એક ડેથ ક્રોસ ઓવર પણ બનતું દેખાયું હતું. આજે થોડું ઘણું પોઝિટિવ અરાઉન્ડ 40-50 પોઈન્ટ્સ ઉપર ગિફ્ટ નિફ્ટી આપણને ઇન્ડિકેશન આપી રહ્યું છે, પરંતુ મેજરલી તો આજે રિઝલ્ટ રિએક્શન્સ બધા ફોકસમાં રહેશે. પરંતુ ઇન્ડેક્સને સમજીએ સોમિલ, અને કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ આગળ? એવરીવન, આપણે જે રેઝિસ્ટન્સ હવે અહીંયાથી લીધો છે અરાઉન્ડ 24,635 24,700 ની આસપાસ, ત્યાંથી હવે પાછું આપણે લો ટોપ લો બોટમ ઓન ધ આવરલી ચાર્ટ બનાવવાનું શરૂ કર્યું છે, વિચ ઇઝ નોટ અ વેરી ગુડ સાઇન. હવે જે આપણે એક નાનો એવો ગેપ પણ છોડ્યો અરાઉન્ડ 24,300 24,370 ની આસપાસ, નાઉ દેટ વિલ બીકમ અ વેરી બિગ રેઝિસ્ટન્સ. મને લાગે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ એક નાનો ડિપ આવી શકે, કેમ કે આપણે ઓલરેડી એક સારી રેલી ઉપરમાં જોઈ ફ્રોમ 22,200 થી ઉપરમાં 24,600 સુધીનું. તો હવે આખું ને આખું જે આ રેલી છે એનું એક રિટ્રેસમેન્ટ યા તો પછી એક ડિપ અહીંયાથી હું ડેફિનેટલી એક્સપેક્ટ કરી રહ્યો છું ટુવર્ડ્સ 20 ડેલી મૂવિંગ એવરેજ. હવે 20 ડેલી મૂવિંગ એવરેજ અરાઉન્ડ 23,600 ની આસપાસ છે, એટલે 23,600 સુધી જવાના ચાન્સીસ બહુ વધી ગયા છે. અને અહીંયાથી હજી એક સ્વિંગ લો છે, જે પ્રીવિયસલી આપણે ગેપ અપ ઓપનિંગ થઈ ત્યાં એક સ્વિંગ લો છે વિચ ઇઝ 23,573. હવે આ બધા જે સપોર્ટ છે એ જ એરિયામાં આવી રહ્યા છે, જ્યાં 23,600 23,60 23,560 ની આસપાસ છે. એટલે ધીસ વિલ બીકમ અ વેરી બિગ સપોર્ટ. હવે આપણે જે આખો ફોલ જોયો ફ્રોમ 26,300 થી 22,200 સુધીનો, આખા ફોલનું 61% રિટ્રેસમેન્ટ ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે. એટલે આ જે આખો રેલી આપણે જોઈ હમણાં વેરી રિસેન્ટલી ઇન ધ લાસ્ટ કપલ ઓફ વીક્સ, એ આખી રેલી હું એક બાઉન્સની તરીકેથી લઉં છું. આઈ એમ નોટ ટેકિંગ ધીસ એઝ અ રિવર્સલ ફોર ધ એન્ટાયર ટ્રેન્ડ. હવે અગર આપણે આગળ બાઉન્સ જોઈએ તો દેટ મીન્સ કે ઉપરમાં 24,750 ના જે આપણા પહેલા ટાર્ગેટ્સ હતા એ અચીવ નો થયા, પણ એની આસપાસ આપણે આવ્યા હતા, વિચ ઇઝ ધ 61% રિટ્રેસમેન્ટ. અને 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે ઈ પણ 24,800 પર છે. એટલે માર્કેટે સારું રેઝિસ્ટન્સ આ એરિયામાં લઈ લીધું છે હવે, અને લોઅર ટોપ લો બોટમ બનાવી રહ્યું છે. એટલે વીક સેક્ટર્સ અને વીક સ્ટોક્સ પર આપણે શોર્ટ સાઇડ પર વધારે ફોકસ કરવું. આઈટી સેક્ટર પણ ખરાબ લાગી રહ્યું છે, એટલે અહીંયાથી મને લાગે છે કે જે વીક સ્ટોક્સ અને વીક સેક્ટર છે એની ઉપર વધારે ફોકસ કરીને શોર્ટ સાઇડ પર ટ્રેડ શોધવા. એક વીક સેક્ટર સ્ટોક્સ પર શોર્ટ સાઇડ પર ટ્રેડ ગોતી શકો છો. સ્ટોક્સ પર ચર્ચા